વાણિયા મને ઈ નાચ તો બહુ ગમે. કોઈ ન કહેવાય, આપણું કામ કરી લેવાય. કોઈ છાળો ન કરાય. છાટામાં ભાગે તો મીચમ દીકડમ. જે કઈ ભૂલશું કોઈ માફ કરજો. પાટામાં આવજો, મળશું આપણે. બહુ ચડત, બહુ ચડત, બહુ ચડત. હું વધારે પ્રોગ્રામ મેહુરભાઈ વાણિયામાં જ કરું. હા, ઓછા ઓછા ટાઈમમાં જાજા પૈસા. અને દુહો તો ગવાય જ નહીં. ખળડન ફળડન નહીં, ડેકાળો બિલકુલ નહીં. છોકરા રડે, ધીમે ધીમે બોલવાનું. છીબીડા જેવી વાત કરો, બીજી છે તે કઈ વાત કરો. ઘડલન ફળલન એ તો નહીં જ છે. એક 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 ભાઈ ની ઘેરે રાતે સોર આવ્યા. એ મને એમ થાય અમુક અમુક કરતા એ ઉતાવળ તો કરે જ નહીં. એક કામમાં ઢીડે ઢીડે જોઈએ છીએ. તમે આવ્યા છો, તમને મત દઈશું. આપણે એમ થાય આપણું બહુ સારું હો. હવે બધા એવા થઈ ગયા. હમણાં તો જેને પૂછ્યો ને એમ જ કે બહુ આપણો પડઘો પડ્યો ને. બહુ બહુ માનવ, કારણ કે બધા માન દેતા જ થઈ ગયા ને. મેં પાલીતાણા તો બહુ ચડે. અમારા રસ્તાનું ધ્યાન રાખજો, બીજું કાંઈ નહીં. શેઠની ઘીરે સોર આવ્યા રાતે. રાતે ઓલા સોર છે દિવાલમાં કાણું કોહે કોહે દિવાલ ખોદતા ચોર. શેઠાણી જાગી જાય. શેઠને જગાડે, જાગો તમારા ડોહા દિવાલ ખોદે. ઉઈ જા સાની મનીડે, અવાજ ન કરાય, ડેકાડો તો બિલકુલ નહીં. અરે કે પણ ડોહા ચોર લાગ, હુઈ જા. મારે નહીં હો, ઝપટ તો કરે જ નહીં. હુઈ જા. અરે પણ બોલાય નહીં ગાંડી, ચૂપ થઈ જવાય. ચોર આવે એટલે બોલાય નહીં. અરે હું હાવ કાયર લાગુ. ચાની મનીડે, બિલકુલ હું કાયલ નથી. બાઈને ચૂક ગોળ્યું મેરે આવે. આને અરે કોણ માથાકૂટ કરે. બાઈ એના રૂમમાં જઈને હુઈ ગઈ. અને શેઠ ઉભા છે એકલા. અલંગની પાઇપ લીધી, દહાની નકોર પાઇપ લઈને જે જગ્યાએ ખોદવાનો અવાજ આવતો હતો ને ત્યાં પાઇપ લઈને ઉભા રહ્યા સાઈડમાં. અને ચોરે બરોબર દિવાલમાં કાણું પાડ્યું, હોલ ઇન ધ વોલ. ચોરને આવવું એટલે આમ પેલા તો આમ બાપુ આમાં માથું જ પેલા આવવા દે. બરોબર ચોરામાં માથું અંદર આવ્યું અને લોંખ લીધી. વાયડો હોય ને એનો ઘા ફગે, કાયરનો ઘા ન ફગે. એને ખબર હોય ફગ્યા તો મળ્યા. બરોબર લોંખ લઈને નાના મગજમાં મૂક્યું, પડાક કરતું. ઓલો નાઈયા છોટી ગયો. બીજા ચોર લેવાય ખોટી નોખ્યા. જોયું શેઠે ફાનસ લઈ ગયો. હાદે કર્યો. શેઠ ને શું ગાતો. નવા નવા સરપંચ તાજા, આ વર્ષે છૂટાણેલા. અને પહેલી વેલી મૂછું ને તેલ લગાડેલું. અને સરપંચ ઉતાવળા. ન્યા શેઠ પગ્યા રાચે. એ સરપંચ કાકા, પેલા હું છે વાણિયા છોડાવ્યા. મને ખબર છે તમારી જેવો કોઈ ઘા નો કરીએ. મને ખબર ને તમારી જેવો કોઈ ઘા નો કરે. કાંડા ભળ્યો, હિંમત નું બાસકું, અમને ખબર હોય ને. અરે કે તાતો પાઇપ લઈ. અરે કે શેઠ કેવું જોવે ને. મોર થઈ ગયા. શેઠ પાનસ લઈને ટપટુપ પાસે દોડ્યા જાય. આખેલ દેખાડ જોડ્યો ઓલે ઉતાવળો જોયા વકીનો ઘા કર્યો. ઘા કર્યો તો શેઠ નાથમાં ફાનસે પડી ગયું. આલે લે એક ભેગો પટાવી દીધો. આલે લે, વાહ ભાઈડો, વાહ મળત, વાહ સરપંચ, વાહ કાંડા બળ્યો. ગામ ભેગું કર્યું છે. વાહ આમ હોવું જોવે. હવે આપણા ગામમાં કોઈ દી ચૂંટણી નહીં. આનો આ સરપંચ, આ ભાઈડો. ગામડા કે જવો તો સરપંચ પગ ઉપર પગ ચડાવીને બેઠા. ચવાલ જ નથી ને. કા હું ગમતું હતું.
શેઠ આવ્યું ધોડીને બીકણું. બાકી ઘા થોડો ફગવા દેવાનો હોય. એક મારું પડી ગયું નહીં નહીં. ઓલો બીડી સુલામાં જગીને હાલ્યો સડપટ. સવાલ જ નથી ને. શેઠાણી જો આમ હોવું જોવે. આપણે સન્માન કરવાનું. સન્માન સંભાળમ ગોઠવો. ઓલો ને અહીંયા ભલે પડ્યો. ખબર નહોતી એને ખબર પડી. આખું ગામ ભેગું કર્યું સવારમાં. ટ્રેક્ટરની લારીમાં તેજ ગોઠ્યું. શેઠે માઇક લ્યો, ભાઈઓ આનું નામ મળદ. આ ભાઈડો સડપટ હોય તો આવા હોવા જોવે. એક ભેગો છોડને પટાવી દીધો જોડ્યો આખું ગામ પાળે છે. શેઠાણી બોલે કઈ આવત શું છે? તને કીધું છે સન્માન. એનું સન્માન એક ભેગો પટાવી દીધો. ઓલે મળદ છે ગામને ખબર પડી જોઈએ. એક ભાઈડાનું સન્માન. શેઠ તમારું સન્માન થવું જોઈએ. હું તમારી અર્ધાંગના છું. તમે એ માર્યો હું જાગતી હતી. સાની મની ઘડમાં વહી જાય. કોઈને કેતો કપૂરસન ના હમ છે. અને ગાંડી આપણે બીજાને સન્માન કરવાના હોય. આપણે સન્માન ન લેવાય એમ આપણે ટિકિટ ન લેવાય. નાના શેઠ તમે માર્યો તમે મરદ છો. બોલમાં સાંભળી રહે કોક તને નો ગાંડી ખબર પડે. શેઠાણી ક્યાં તો હા આવાજ બરોબર સન્માન હાલતું હતું ને એમાં સીપીઆઈ ની ગાડી આવી. સોનારા સાહેબ જેવા અધિકારી આવ્યા. તો શેઠ આડા આવ્યા. અરે સાહેબ ધન ઘડી ધન પાક સોનામાં સુગંધ પડી ગઈ. આમંત્રણ દેવા ન આવવાનું પણ આવી ગયા. શેઠને સાહેબ ને હાર પહેરાવો. સાહેબે હાર પહેર્યો. પછી કીધું શું છે આ અમારા સ્થળ પર. એક ભેગો ઓલાને માંડ નાખ્યો. આખું ગામને પૂછો તો ગામના તાળી સાબાદ સાબાદ. સાહેબ તમારા હાડ પહેરાવો તો હાડ પહેરાવો. બીજું કાંઈ જે પહેરાવાતું હોય. સાહેબે હાથકડી પહેરાવી અને 302 માં હાલવી દીધો. જીપમાં નાખીને ઉપડ્યા ત્યારે શેઠે શેઠાણીને કોણી મારી. આ સન્માન ઉટાવળી ઊંટા. ચોકમાં જઈને રે પૂછું ઓલી બેન ને કેમ બેન ચોટલો કાળો. એ મૂછું મરણતા એ મરદો ને પૂછજો કા બન્યો તું મુશાળો. છેવટમાં શૂન્ય તણો સરવાલો. છેવટમાં શૂન્ય તણો સરવાલો. ચોકમાં જઈ પૂછ્યું બેન ને કેમ બેન ચોટલો કાળો. અને દીકરીએ જવાબ આપ્યો
કવિરાજ મને પૂછો એની કરતા એક કામ કરજો, આ મૂછું મરડતા જઈ મર્દોને પૂછજો, તું કાં બન્યો મુશાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. મૂળ કહેવાનો અર્થ માણસ પોતે આનંદમાં રહે અને આ જે કાંઈ થઈ રહ્યું છે એ પરમાત્માની રચના છે. જે કાંઈ થશે એ પરમાત્મા કરશે. અને તમારા ભાગ્યમાં હશે ડોટું ન દેતા હુતા જગાડશે તમને. કહેવાનો અર્થ એ છે. કોઈ 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 ખોટી એ સત્ય વસ્તુ જ આ છે ભાઈ. પછી મોરારી બાપુ હમણાં આપણા નાથદ્વારાની કથામાં બાપુ બોલ્યા કે આપણું નામ શું છે એ તો આપણને પછી ખબર પડે ને. કુટુંબે નામ પાડ્યું છે આપણું નાના હતા ત્યારે, પછી એ નામથી આપણે બોલાવા મળ્યા ત્યારે આપણને ખબર પડે ને કે ફલાણું નામ મારું છે. હકીકતમાં ખબર નથી આપણું નામ કોને પાડ્યું. તો જે આપણે નામ પાડ્યું છે એ નામ આપણે સ્વીકારી લીધું છે, એ નામે આપણે બોલાવી. બાકી હકીકતમાં કોણે નામ પાડ્યું કોણ છે એ ખબર નથી. તો એ નામને કોક ગાળું દેતું હોય તો આપણે ખોટું શું કામ લગાડવું જોઈએ? આપણે ઈ જ છે એ ફાઇનલ નથી. તો ગામના કહે છે ને પરિવારના કહે છે એટલે આપણે હોકારો દઈએ છીએ. હકીકતમાં કોણ છે એ ખબર નથી. તો ઈ જ નામને કદાચ કોઈ જીતાડી દે. બાકી કુદરત છે એ વાત ફાઇનલ છે. વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ અંતે એમ કે કુદરત સિવાય ખોટું છે. અરુણભાઈ દવે એ વાત કરતા હતા, એના ઉપર હું તમને વાત કરું. બાપુ પાસે મળવા આવ્યા ત્યારે આ સુનીતાજી ગયા ને આકાશમાં, એ વાત એ કરતા હતા કે નાસા એ કંપની એ અહીંથી નીકળ્યા પછી એના એ ધબકારા, એના શ્વાસ એ બધું કંટ્રોલ કરી લીધું અને પછી મેસેજ મૂકી દીધો હતો, તમે જ્યારે ત્યાં પહોંચી જાઓ ત્યારે અમને મેસેજ કરી દેજો. યાન પહોંચી ગયું હતું, સુનીતાજીનો મેસેજ ના આવ્યો, 7 મિનિટ થઈ ગઈ. આ મેસેજ ઉપર મેસેજ મોકલતા હતા કે કેમ તમે જવાબ નથી આપતા, શું તકલીફ છે? અને 7 મિનિટ પછી સુનીતાજીએ જવાબ આપ્યો કે હું પહોંચી ગઈ છું, મારી કોઈ ચિંતા ન કરતા. ત્યારે એલી મેસેજ એવો છોડ્યો કે તમે 7 મિનિટ મોડા કેમ જવાબ આપો છો? ત્યારે સુનીતાએ જવાબ આપ્યો તો સાહેબ કે 7 મિનિટ મોડી છો એનું કારણ એ કે ત્યાં પહોંચ્યા પછી મેં નીચે જોયું ત્યારે મેં પૃથ્વીને લટકતી જોઈ. ત્યારે મને એક જ વિચાર આવ્યો કે આ પૃથ્વીને કોણે પકડી રાખતું હશે, આને કોણ ફેરવતું હશે? આ વિચારમાં હું આપને જવાબ દેતા ભૂલી ગઈ. કહેવાનો અર્થ કે વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિ પણ જો નેતિ વેદ પાસે વહી જતી હોય વ્યક્તિ, તો આપણે 3 લીટીની કવિતા લખીને વાહે લખી સમાપ્ત, તારા બાપનું છે સમાપ્ત થઈ જાય. તારું સમાપ્ત થાય ને આલી તો તારા ડોહાનું શરૂ થાય છે જી. એટલે કવિ એમ કે એ પરમાત્માએ જે રચના કરી છે. કવિ કાગ બાપુ તો ન્યા સુધી ગયા કઈ દરિયા તણો ક્યારો કર્યો ઈ કુવો ઈ કેવડો હશે, એ જી કોસ હાકન નારજી કેણો તુંગુ ભોગ્યા ગશે. ધરતી તણો પીંડો કર્યો રજ લાવ્યો ઈ ક્યાંથી હશે, અન જગ ચાક ફેરવનાર ઈ કુંભાર હું ભોગ્યા હશે. અન બબે મશાલો બાળતો એ બબે મશાલો બાળતો અંજવાળતો ઉભો મશાલી ક્યાં છે પણ આ બધું જોવા તણી કવિ કે દિલ જંખ ના ખટકી રહી, અન બ્રહ્માંડ ને ભટકી રહી, એ બ્રહ્માંડ ને ભટકી રહી, અંતે બતી અટકી ગઈ. આ દરિયા તળો ક્યારો કર્યો એનો કુવો કેવડો હશે, અને કોસ હા કરનારી ખેડૂત ઉભો ક્યાં હશે. ધરતી તણો પીંડો કર્યો ઈ રજ લાવ્યો ક્યાંથી હશે, અને જગ ચાક ફેરવનારી કુંભાર ઉભો ક્યાં હશે. અને સૂર્ય અને ચંદ્રની બબે મશાલો બાળતો અંજવાળતો ઉભો મશાલી ક્યાં હશે. સાહેબ આપણે તો ગામડામાં રહેનારા છીએ, ખુલ્લા આકાશમાં સૂતા હોય એટલે મેઘાણીની કવિતાઓ યાદ આવે કે આભમાં એ આવડા જોને દીવા એ દીવડા કોણે મેલ્યા રે લો. દીવને કુજાના કોઈ દી તેલા દિવેલ એમાં કોણે પૂરા
આભમાં ગાવડા જોને દીવાઈ દીવડા કોણે મેલ્યા અને દીવડા ખૂટ્યા ને કોઈ દી તેલ ઈ દિવેલી એમાં કોણે પૂર્યા કોઈ દી સૂર્ય ને ચંદ્ર ઝાખા ન પીડ્યા છે ઈ ઝાખા નથી પડતા એનું કારણ એ કે હજી આ દેશમાં ધર્મ હચવાનો છે શેર પરમાત્માની રચના કે સૂર્ય ચંદ્રના બબે ગોળા મૂક્યા સાહેબ પછી મોટી લહેર ઈ છે બિલ નથી આવતા ઈ બાકી બિલ આવતા તો મરી જાજો આના થોડા થોડા બિલ આવે તો આ કડિયા નાખીએ આપણે ખરેખર ગામડામાં જોયું સાહેબ ડીમ બહુ પાવર આવે પણ તમે 8 ના કનેક્શનમાં 20 મોટરું હાલવી જાય ક્યાં આપડા તો વાક જ નહીં કઈ એમ આપડા આ શું કહેવાય શ્રાવણ મહિનો ગયો ને ભાભલાઓ ઓમ નમઃ શિવાય કરીને ટળી ગયા મેની સાટ ન કરી ભાભલા મરી ગયા મારા ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય આવો આવો લે આવો 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 લે ભરતભાઈ આવો 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 મેર સાહેબ પધારો આવો આવો મોજમાં મારો બાપ વાહ વાહ ભાજપમાં વધારો છો હા ના આ તો અહીં સંખ્યામાં પછી તમારે જે લડવું લડજો ને મારો બાપ એ 20 તારીખે હવનું ખબર પડશે હા કોના વધારે મને તો મજા આવે છે જોવાની મારા હું તો એ મને બીજું કયું કરે